થયેલી સ્કોર્પિયો કારના લૂંટ કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે। 30 સપ્ટેમ્બરના રોજ 11 વાગે ફરિયાદી સુધીરભાઈ ગોયાણી પાસેથી 3 અજાણ્યા ઈસમોએ છરીની અણીએ કાઢી સ્કોર્પિયો કાર લૂંટી લીધી હતી। આ ઘટના બરોડા પ્રેસ્ટીજ પાસે બાલમુકિન જ્વેલર્સની સામે બની હતી। લૂંટાયેલી કારની કિંમત અંદાજે 8 લાખ રૂપિયાની હતી। આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ઓસુરા અને સર્વેલન્સ ટીમે કામગીરી હાથ ધરીને હ્યુમન સોર્સિસ અને અંગત બાતમીદારની મદદથી ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપાયો। ઝડપાયેલા આરોપીનું નામ ગોપાલભાઈ જગદીશભાઈ મેટ છે। ઉંમર વર્ષ 23 અને ધંધો રિક્ષા ડ્રાઈવર। તે મૂળ ભાવનગર જિલ્લાના મોણપરાનો રહેવાસી છે અને હાલ કાપોદ્રા સુરતમાં રહે છે। આરોપીને અંકલેશ્વર નજીકથી ઝડપાયો હતો। પોલીસે લૂંટ કરાયેલ સ્કોર્પિયો કાર મોબાઈલ ફોન કબજે કર્યા। કુલ મુદ્દા માલની કિંમત 8,15,000 રૂપિયાની ગણવામાં આવી છે। હાલમાં એક આરોપી ઝડપાયો છે, જ્યારે બાકી 2 આરોપીની શોધખોળ અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે।